તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં જઈશું નહીં હોય તો હવે થઈ જાઓ. તો જો આજે આપણે કાલે રાતે 12 વાગે સૂતા હતા અને હવે 5 કલાકની નીંદર કરી અને આપણે ઉઠી ગયા છીએ ખાલી 5 વાગ્યામાં. અને હવે હું જાઉં છું કામે લિક્વિડ સ્ટોરમાં. તો હાલો આપણે જઈએ અને આપણે ત્યાં બ્લોગ ચાલુ કરશું. તો હવે હમણાં અંધારું કેટલું છે જો, ખાલી 5 કલાકની નીંદર કરીને ખાલી જાઉં છું હવે. તો હાલો જઈએ આપણે. તો ગાઈઝ જોવા પાછા આપણે પહોંચી ગયા છીએ પોઈન્ટ ઉપર હું કામે. અને આજે આપણે આવી ગયા છીએ વહેલા. એટલે આપણે કેટલા વાગે આવ્યા? 5:30 6:30 આવ્યા. એટલે આપણે 3:30 ઘરે હોઈ જવું. પછી ત્યાંથી હું જગો કદાચ બૂટ જોવા જાઉં, કેમ કે અમારે રનિંગ ચાલુ કરવું છે. તો એ જ વિચાર કરીએ છીએ. અહીંયાથી અમારે રનિંગ, પાછા અહીંયા કામે, અને પછી અહીંથી થોડુંક વાંચવાનું, એમ બધું ચાલુ મેન્ટેન કરશું. કેમ કે તમારો ભાઈ પાછો આવે છે હવે મેદાનમાં પાછો નાપાસ થવા. કેમ કે હું નાપાસ જ થઈ જાઉં છું પાછો. એની બેનને કેટલી 2 વાર હું નાપાસ થઈ ગયા. રનિંગમાં પાસ થઈ જાઉં છું ને એમ નાપાસ થઈ જાઉં છું. તો વાંધો નહીં, પાછી ટ્રાય કરીએ. કેમ કે હું હાર નથી માનતો ક્યારેય. તો હાલો કામે લાગી. તો ગાઈઝ જો આપણા કામ કરીને આજે થાકી ગયા. સવારમાં જ્યારે આવીએ ને ત્યારે બહુ કામ હોય છે, હદ બાર. થાકાઈ ગયો ને બ્રેકમાં હોઈ જઈશ. હું કામ કરતો બ્રેકમાં હોઈ જઈશ. જુઓ તમને બતાડું. જો માણા હોઈ ગયો. હવે અહીં જે આપણે જવાનું, સમીર કદાચ નવરો છે, પણ સમીરને હું તમને દેખાડીશ નહીં, ચિંતા કરોમાં. તો હવે જગ્યા ભેગું જવાનું, બૂટ લેવા આપણે. તો અહીં જે મળીએ આપણે, હાલો. તો ગાઈસ કેમ છે? તો હું ઘરે પહોંચી ગયો છું અને આવીને સૂઈ ગયો. તો બીજું ખાઈ પીને અને જો હવે હું ખાલી સીધો અગાસી ઉપર આવ્યો છું. પહેલી વાર આમ જોયું કે તડકા હું બેઠો. કેટલો ટાઈમ થઈ ગયો મારે, જોઈ લ્યો. એમ તો વ્લોગમાં કેટલો ટાઈમ થઈ ગયો. અને હવે સમીર હવે ડિલિવરી કરવા નથી જતો ને હવે હું જાઉં છું હમણાં જગાભાઈ બૂટ લેવા. એટલે જગાભાઈ બૂટ લેવા નહીં, એટલે હું જગો બૂટ લેવા જાય છે એમ રનિંગ માટે. કેમ કે તમારો ભાઈ પોલીસની તૈયારી કરશે. ખબર નાપાસ થાય તોય મને ખબર જ છે, મારું દિલ કહે છે. તોય હું નકટો માણસ, હું હાર નથી માનતો. હાર ન મને કોઈ દી. તમારે જે કરવું છે એ કરી દેવાનું એટલે કરતું રહેવાનું. તો હવે આપણે જઈએ છીએ અને સમીરને ફોન કરો. સમીર તો નથી આવતો કદાચ. તો જગાભાઈ જાઉં અને પછી આપણે બૂટ જોઈએ. તો હાલો જઈએ. તો ગાઈઝ હવે હું તમને કહેતો તો બૂટ લેવા જવાનું, પણ એક દૂર ખબરી છે, હું નથી લઈ આવ્યો હતું. મજાક કરું છું, એવું કાંઈ નથી. તો હું લેતો આવ્યો છું શ્રી કેમ્પસના બૂટ. આ બૂટ છે, આ તો આપણો ઓળખીતો હતો એટલે બૂટ લઈ લીધા. અને હવે જુઓ ખાલી આ બૂટ. પહેલી વાર આટલા સસ્તા મેં બૂટ લીધા. બાકી કોઈ દી આટલા સસ્તા મેં બૂટ મેં મારી જિંદગીમાં નથી લીધા. એટલે એવું નથી કે હું પૈસાવાળો ફૂલ છું. હું પૈસાવાળો નથી, તો મને બૂટમાં પહેલાંથી આમ શોખ છે. એટલે પૈસા હું બગાડવા બૂટમાં પહેલાંથી. મારા પાસે 15 જોડી બૂટ હતા, મેં બધાને બાટી દીધા. હવે છે ઘણા હજી બૂટ છે, એવું નથી. પણ રનિંગ માટે આ સ્પેશિયલ બૂટ લીધા છે. હવે રનિંગમાં આપણે ચાલુ કરવાની છે. હવે એ ખબર નહીં ક્યારથી ચાલુ થાય. બૂટ લઈ લીધા છે. આ બૂટ કેવા હાલે એ મને જરાય ખબર નથી કેમ્પસના. તો આપણે ગયા ત્યારે દુકાનમાં ઓલું ન બતાડ્યું, ખોટું પ્રમોશન હું કરવું. હવે ખોટે એ કહીએ તો કરાય, બાકી ન કરાય. નહીં. તો જો હવે આપણે બીજું કાંઈ નથી કરવાનું. હવે બૂટ લઈ લીધા. હવે કાલથી જોઉં. તમે સમીરને ફોન કર્યો, હવે સમીર આવ્યો નથી. તો હું ખબર ને હું હાલત મને સમજાતું નથી. બાકી પહેલાં તો ફોન તરત એક રિંગમાં ઉપાડી લેતો. અને જગાને હવે જગો કે મારે કામ છે, આ છે. બાકી જગોને અમે ક્યાંક જાત ફરવા તો આવ્યા નથી. તોય હવે આપણે કાંઈ નથી કરવાનું. આપણે આ બેસું અને વાત કરશું. પહેલાં તો બૂટ મૂકતો આવું અને પછી આપણે આગળ વાત વધારી. તો હાલો હું મૂકતો આવું અને વાત કરીએ. તો ગાઈસ હવે હું આવી ગયો છું ઘોર અંધકારના અગાસી ઉપર. અને પહેલી હતી કપડાં બદલાઈને આવી ગયો ને મેં જમી લીધું છે. અને હજી 9 જ વાગ્યા છે ને હવે હું ઉવા જવાનો છું. કેમ કે કાલ હું રનિંગ કરવા જવાનું છું. હા, કેમ થાય રનિંગ? કેમ કે 2 વાર તો મેં પાસ કરી લીધી. હવે મને કાંઈ ખબર નથી પડતી. કાલથી પાછી શરૂઆત કરવાની. બૂટ તો તમને ખબર હું લેતો આવ્યો. હવે કાલે ખબર પડે હું થાય હું નહીં. તો કાલે હું ઉઠી ગયો તો હું પાયડો માણા. કેમ કે અને કાલે હું તો રહ્યો તો હું નકાવી માણા. તો કાલે જોવાનું જ કાલે હું જાઉં છું કે નહીં. તો હવે કાલ ખબર પડશે અને મળશું એક નવા વ્લોગમાં. અને કાલ તમને ખબર પડશે. તો હાલો.